નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મિત્ર પ્રકાશ ગણજરિયા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું। ધોરણ 8નું ચેપ્ટર નંબર 2 છે, સમય સંખ્યાઓ, ક્લાસ નંબર 6 છે। અગાઉના ક્લાસ જોવા માટે તમને લિંક મળી જશે, તો મારો ત્યાં આગળ વોટ્સઅપ નંબર છે, ત્યાં આગળ તમે જોઈ શકો છો। મિત્રો આજનો આપણે જે ટોપિક છે જૂથનો ગુણધર્મો, જૂથના ગુણધર્મોમાં કેવી રીતે જોઈશું અને તમારી પાઠ્યપુસ્તકના પાના નંબર 7 પર તમને જોવા મળશે મિત્રો એક દાખલાનું સોલ્યુશન જોઈશું। શા માટે જ આપણે એ વસ્તુનો ઉપયોગ કરીએ છીએ અને શા માટે જ આપણે એ દાખલો ગણવો જોઈએ અને કઈ જ મેથડથી એ યુઝ થાય છે એ જોવાનું છે મિત્રો। તો આ ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જો તમને કંઈક શીખવા મળતું હોય તો। અથવા તમને કોઈ પણ ચેપ્ટરના દાખલા ના આવડતા હોય તો નીચે મારો વોટ્સએપ નંબર છે, ત્યાં આગળ તમે મને ફોટો પાડીને મોકલી શકો છો મિત્રો। તો ચલો આપણે એક શરૂઆત કરીએ મિત્રો। જય હિન્દ, જય ભારત। તો મિત્રો આપણે સૌથી પહેલાં જોવું પડશે કે જૂથ એટલે શું, જૂથનો મતલબ શું થાય છે। તો જૂથનો મતલબ શું છે, માની લો કે 2 + 3 કહું અને 3 + 6 કહું તો અહીં આગળ શું થઈ ગયું, એક કરતાં વધારે સંખ્યા આવે તો શું બની ગયું, એનું ગ્રુપ બની ગયું, એટલે કે એનું શું બની ગયું, જૂથ કહેવાય। આ જૂથ નંબર એ આપી દો, આ જૂથ નંબર બી આપી દો, તો આ બંને શું થઈ ગયા મિત્રો, જૂથ થઈ ગયા। હવે આ જ વસ્તુને આપણે થોડું ગણિતની ભાષામાં કહીએ તો 2 + 3 ગુણ્યા 2 કહું, અથવા તો હા તમે એમ કહી શકો છે કે 3 ગુણ્યા 2 + 3। તો હવે શું કહો છો મિત્રો, આનો જવાબ સમાન આવશે? નહીં આવે। કેમ કે 2 ને 3 5 ગુણ્યા 2 બરાબર જવાબ શું આવશે, 10 આવે છે। હવે અહીં ગયો 3 ગુણ્યા 2 ને 3 5 તો જવાબ કેટલો આવે છે, 15 આવે છે। તો હવે તમને કહેવાનો પ્રશ્ન એ છે કે આ બંને જવાબ સમાન છે? નથી, તો માટે પાલન થતું નથી। આ જ વસ્તુ છે, આ જ વસ્તુનો કોન્સેપ્ટ આપણે જોવાનો છે પાના નંબર 7 પર પાઠ્યપુસ્તકના મિત્રો। તો સૌથી પહેલાં તમારું પાઠ્યપુસ્તક પાના નંબર 7 કાઢો અને ત્યાંથી આપણે ચોપડીના દાખલા ગણવાની શરૂઆત કરીએ મિત્રો। ચલો સૌથી પહેલાં મિત્રો અહીં આગળ આપણે પાના નંબર કયો કાઢ્યો છે, 7, અને એમાં કયું છે, જૂથનો ગુણધર્મો। તો જૂથના ગુણધર્મો શીખતા પહેલાં આપણે પૂર્ણાંક સંખ્યા માટે જોવાનું છે। તો પૂર્ણ સંખ્યાઓ કઈ છે એ જોવી પડશે। તો પૂર્ણ સંખ્યામાં શરૂઆત 0, 1, 2, 3થી જઈને અનંત સુધી થાય છે। તો હવે માની લો કે આપણે સરવાળા માટે કીધું છે, તો શું જોવું પડશે કે 2 + 3નો સરવાળો +4 છે, અને આનો જ મતલબ થાય છે મિત્રો, અથવા તો 4 + 2 + 3નો સરવાળો કરો તો જવાબ સમાન આવે છે। હા બેટા સમાન આવશે। કેવી દેખાવું પડે, 2 ને 3 5, 5 ને 4 9, અથવા તો 4 ને 2 7, 4 ને 2 6, 6 ને 3 9, તો જવાબ કેટલા આવે મિત્રો, સમાન આવે છે। તો માટે આપણે અહીં કહી શકીએ કે જૂથના ગુણધર્મોનું પાલન થાય છે। ખબર પડી ગઈ? હા। ચલો હવે આ જ વસ્તુને આપણે બાદબાકી માટે લઈએ બેટા। તો 2 - 3 કરું, -4 કરું, અથવા તો 3, અથવા તો શું લઈ લો, 4 - 2 -3 કરી લો। ચલો જવાબ અલગ અલગ જ આવશે। કેમ, 2 - 3 જાય તો -1, -4, તો જવાબ શું આવશે, -5। તો 4માંથી 2 જાય તો 2, 2માંથી 3 જાય તો જવાબ શું આવશે, -1। તો જવાબ અલગ અલગ આવે છે મિત્રો આ બંને, તો માટે પાલન થતું નથી। ખબર પડી ગઈ? હા। તો ચલો હવે શું ગુણાકાર માટે કરો તો આ 2 × 5 = 10, આ 7 × 2 = 14, તો 10 × 7 = 70 અને 14 × 5 = 70, તો જવાબ કેવો આવશે, સમાન આવે છે મિત્રો। માટે ગુણાકાર માટે પાલન થાય છે। ખબર પડી ગઈ મિત્રો? ભાગાકાર માટે નહીં થાય। એટલે હંમેશા મિત્રો યાદ રાખજો, બાદબાકીનો સંબંધ ભાગાકાર સાથે હોય છે। બાદબાકી ના થતી હોય તો એનો મતલબ ભાગાકાર પણ ના થતો હોય। આટલું સિમ્પલ યાદ રાખવાનું મારા વહાલા મિત્રો। ચલો હવે પૂર્ણાંક સંખ્યા માટે કીધી છે, તો પૂર્ણાંક સંખ્યા કોને કહેવાય છે એ સૌથી પહેલાં આપણને ખબર હોવી જોઈએ। તો પૂર્ણાંક સંખ્યા માટે સૌથી પહેલી બાબત આપણે જોઈશું મિત્રો કે શું લઈ શકો, માઇનસ લઈ શકો, અથવા તો 0 લઈ શકો, અથવા તો ધન લઈ શકો। ઓકે મિત્રો, આ બાજુ અનંત, આ બાજુ અનંત। ઓકે ચલો હવે -2 + 3 + -4 કીધું છે મિત્રો, બરાબર? હા। તો ચલો હવે ગ્રુપ બનાવવાનું।
એટલે ગ્રુપ તમે જાતે બનાવવાની શરૂઆત કરો. શું આ ગ્રુપ બનાવેલું છે? હા, જો બંનેનું કમ્પેરિઝન કરવાનું કીધું છે મિત્રો. જો તો 3 ને 4, 3માંથી 4 જાય તો જવાબ શું આવશે? -1 આવશે. શું આવશે? -2 -1. જવાબ શું આવશે? -3. ખબર પડી ગઈ? હા. તો આ જ વસ્તુને અહીં આગળ જુઓ મિત્રો, બરાબર નિશાની. હા, તો -2 અને 3 કેટલા આવશે? અહીં +1. તો +1 - 4 બરાબર જવાબ પણ શું આવશે? -3. તો માટે બંને સરવાળાનું પાલન થાય છે. ખબર પડી? બાદ બાકીમાં થાય જ નહીં, ક્યારેય ના થાય. ગુણાકારમાં થાય, ભાગાકારમાં ક્યારેય થાય નહીં મિત્રો. જો તમારે આનું પ્રૂફ જોતું હોય, ના સમજણ પડતી હોય તો મને નીચે ફોન નંબર આપેલ છે, ત્યાં મને મેસેજ કરજો મિત્રો, જેથી કરીને આપણે બહુ ગધા મજૂરી કરવાની જરૂર નથી. હંમેશા યાદ રાખવાનું મિત્રો, સરવાળા માટે પાલન થતું હોય તો લગભગ 99% તો 100% ગુણાકાર માટે પણ પાલન થતું હોય છે. જ્યારે બાદ બાકીનું પાલન ના થાય તો એનો સમજ ભાગાકારમાં પણ પાલન ના થાય. આ બે શું છે? અવળ ચંડા છે, જે બધી જગ્યાએ આંગળી કરે છે. ચલો હવે અહીં આગળ દાખલો ગણવાની શરૂઆત કરીશું મિત્રો. શું કીધું છે? પેજ નંબર કયો છે? 8માં તમે કાઢીને જોજો મિત્રો. શું કીધું છે? સમય સંખ્યાઓ. ચલો હવે અહીં આગળ આપણે પીડી લાઈન કરી દઈએ મિત્રો. ચલો દૂધિયા કરી દીધી. શું કીધું છે? સરવાળો. તો જુઓ, સૌથી પહેલાં બાબત યાદ રાખો કે શું કીધું છે? સમય સંખ્યા કીધું છે, એટલે પીના છેદમાં ક્યુનું સ્વરૂપ આવે. હા, હંમેશા પૂર્ણાંક કહે તો ખબર પડી જોઈએ, પૂર્ણાંક કહે તો ખબર પડી જોઈએ. તો હવે ચલો ગ્રુપમાં બનાવો. શું છે? -2/3 વત્તા 3/5 અને -5/6 છે. તો હવે સૌથી પહેલાં આપણે ભાગુ સબાનો નિયમ જોયો. ભાગુ સબા એટલે કે સૌથી પહેલાં ભાગાકાર થાય, પછી ગુણાકાર, પછી સરવાળો, પછી બાદ બાકી. ઓકે મિત્રો? હા, ચલો ખૂબ જ સરસ. તો હવે જુઓ મિત્રો શું કહેવા માંગે છે. તો હવે ચલો હવે અહીં આગળ શેની નિશાની આવી મિત્રો? સરવાળાની. તો હવે આપણે શું કરવું પડશે? આ બંનેનો લસા લેવો પડશે. તો 5 અને 6નો લસા લેશો તો માટે 2 ભાગ. ચલો તો અહીંયા 5 ચાલશે નહીં, તો 5 એમને એમ. આગળ કેટલા મૂકશું? 3. પછી આગળ 3 ભાગ. ચાલો 5 એમ, આ 1 5 1 5. આટલો લસા આવ્યો. હા, તો લસા શું આવ્યો મિત્રો? 5 તારી 15 દૂના 30. તો ચલો હવે આપણે લસા વડે ગુણી લઈએ મિત્રો. હા, અહીંયા 30 વડે ગુણી દો, અહીંયા 30 વડે ગુણી દો. ચલો હવે છેદ ઉડાડીએ મિત્રો. હા, તો 5 6 30, 6 5 30. તો ચલો મિત્રો હવે શું આવશે? આ બંનેનો ગુણાકાર નિશાની. 6 તરી 18 ને 3 પાયો પાયો -25. તો 18માંથી 25 જશે તો જવાબ કેટલો આવશે? હવે મિત્રો એમ યાદ ના રાખો. શું રાખો? 20માંથી 25 જાય તો કેટલા વધે? 5 અને 2 આ એટલે કે -7. કેટલો જવાબ આવશે? -7/30. ખબર પડી કે મિત્રો આટલી? હા. કેવી રીતે સાહેબ કર્યું? તો 18માંથી 25 બાદ કરું તો જવાબ શું આવશે? -7 આવશે. અને છેદનો જે લસા હોય એ રહ્યો એ 7/30. ખબર પડી ગઈ? હા. પરંતુ એ કેટલાનો જવાબ હતો? માત્ર ને માત્ર આટલા ભાગનો જ જવાબ હતો. આ -2/3 છેદમાં ગણવાના બાકી છે. તો ચલો હવે એને આપણે ગણી લઈએ. તો હવે મિત્રો આપણે ક્યાં પહોંચ્યા? અહીં આગળ પહોંચ્યા જો એ આ પાઠમાં. ખબર પડી ગઈ? હા. ચલો તો શું કીધું છે? 80ની જોડે છે સરવાળાની. તો -2 અને -7નો સરવાળો થશે. કેટલો થશે? કેટલો થશે મારા વહાલા મિત્રો? તમે સાહેબ કહેશો કે 9ના છેદમાં એ. હાય 3 તરીને આ ભાગ ઉડી જાય તો 10 ના આવે? ના આવે. બુદ્ધિના બાદાનો ના આવે બેટા. શું ના આવે? કેમ ના આવે બેટા? જુઓ, શબ્દ ના વપરાય પણ તમે જુઓ, સમજ કરો બેટા. શું છે સમજ? કે આગળ શું છે? છેદ અલગ અલગ છે. તો છેદ અલગ અલગ હોય તો લસા લેવો પડે. એટલે કે 3 અને 10નો લસા લો મિત્રો. તો ચલો તો 3 1 3, 10ના 10, 10 અહીંયા મૂકી દો. 3 આગળ 1, 10 30 લસા આવ્યો. કેટલો આવ્યો? 30 લસા આવ્યો. ચલો અહીંયા 30 ગુણી દો, અહીંયા 30 ગુણી દો. હવે જુઓ મિત્રો શું છે? 30 1 30, 3 10 30. ખબર પડી ગઈ? હા. ચલો હવે જુઓ 10 દૂના -20, 7 1 -7 છેદમાં 30. તો 20 ને 7 કેટલા થાય? 27. પણ મોટાની નિશાની એટલે માઇનસના છેદમાં 30. ચલો હજુ ભાગ ચાલે છે. હા, કે 3 9 27, 3 10 30. પણ આ કેવા? માઇનસની નિશાની. આપણો જવાબ આવી ગયો મિત્રો. ચલો આ જ વસ્તુથી આપણે શીખવાનો પ્રયાસ કરવાનો
છે. હવે તમને આ જ વસ્તુ શેમાં કીધી છે? જો ગ્રુપ બનાવ્યું છે, પહેલાં આ બંનેનું ગ્રુપ હતું મિત્રો, હવે કોનું ગ્રુપ છે? આ બંનેનું. હવે ગ્રુપ બનાવી દીધું. ગ્રુપ બનાવ્યું એટલે કે હવે આ જે ગ્રુપ બન્યું એ ભાગ અહીંયા આગળ આવી ગયો, ખબર પડી ગઈ ને. આને શું કરી દીધું? અલગ પાડી દીધું. તો અહીંયા આગળ હવે જો સરવાળા માટે નિયમ શું બની ગયો આપણો? જો મિત્રો એ આ સમજવા જેવો દાખલો છે, બહુ જ મસ્ત દાખલો છે, કોન્સેપ્ટવાળો દાખલો છે. શું છે કે અહીંયા આગળ કઈ નિશાની સીધી છે? સરવાળાની. આ એ છે અને આખો શું છે? બી છે. તો કઈ નિશાની છે? સરવાળાની. તો સરવાળાની નિશાની હોય તો પાલન થાય ને થાય. એનો મતલબ શું? 2 + 3 કરું તો જવાબ શું આવશે? 5 આવશે. તો હવે હું 3 + 2 કરું તો જવાબ 6 આવશે? ના, કેટલો આવે? 5 જ આવશે મિત્રો. તો હવે એ જ રીતે વસ્તુ શું કીધી છે કે આને બી લઈ લીધું એટલે કે આ ભાગ બી આવી ગયો. તો આર્યો ભાગ કયો થઈ ગયો? એ. તો બી + a કહો તો જવાબ પણ શું આવે છે? સમાન જ આવે છે. માટે સરવાળા માટે પાલન થાય છે. તો અહીંયા આગળથી ને આપણું સમીકરણ કયું મિત્રો આવ્યું? સૂત્ર કયું આવ્યું? ફોર્મ્યુલા કે a + b + c બરાબર a + b ગ્રુપમાં છે અને c કેવો છે? અલગ છે. તો બાદબાકીમાં પાલન થાય નહીં. કેમ ના થાય? આપણે અગાઉ જોયું છે બેટા. માની લો કે 2 - 3 કરું, અહીં માઇનસની નિશાની, અહીં આગળ 1 કરું તો જવાબ શું આવશે મિત્રો? જો 2માંથી 3 જાય એટલે કે -1 બરાબર 0. સોરી -2 જવાબ આવશે. કેટલો જવાબ આવશે? -2. પરંતુ હવે હું ગ્રુપ બદલાવું છું. ગ્રુપ બદલાવવાનો મતલબ શું છે કે 2 એમને રાખવું, માઇનસની નિશાની કે -3 -1 તો જવાબ બદલાઈ જશે. હા, કેવી રીતે? કે 2ની નિશાની એમને, માઇનસની છે 3ને કેટલા થશે? -4. જવાબ શું આવશે મિત્રો? કે 2માંથી 4 જાય તો જવાબ કેવો આવશે? -2. હવે બેટા જુઓ, હવે જો થોડુંક સમજવાનો પ્રયોગ કરશો. આપણે ભૂલ ક્યાં પડી છે? જોઈ લો, ખાલી સિમ્પલ વસ્તુમાં ભૂલ પડી છે. શું કીધું છે? હવે જો -3 અને માઇનસ કેટલો જવાબ આવશે? -4. આ -4ની નિશાની તો હતી અને આગળ પણ શું હતી? માઇનસની નિશાની આ રહ્યા હતી. તો ચલો 2 - પ્લસ આગળ 4 બરાબર જવાબ 6. માટે જવાબ શું આવી ગયા મિત્રો? અલગ અલગ. માટે પાલન થતું નથી. ચલો જલ્દી. હવે શેના માટે આવ્યા આપણે બેટા? ગુણાકાર માટે. શેના માટે આવ્યા? ગુણાકાર માટે. તો ગુણાકાર માટે જુઓ મિત્રો શું છે? સિમ્પલ વસ્તુ છે, સિમ્પલ છે. શું કહું છું કે -3 × 5 કરું તો જવાબ શું આવશે? -15. અને -5 × 3 કરું તો જવાબ પણ શું આવશે? -15. તો માટે બંનેનો જવાબ સમાન આવે તો માટે પાલન થાય છે. હવે તમારે સિમ્પલ વસ્તુ શું યાદ રાખવાનું છે મિત્રો કે તમને શું કહ્યું? ગુણાકાર માટે તો વચ્ચે ગુણાકારની નિશાની, સરવાળા માટે બંનેનો જવાબ શુંમાં આવવો જોઈએ? સમાન આવવા જોઈએ. હા, સમાન આવે છે કે નહીં એ જોઈ લીધું. તો મિત્રો આપણે અહીં શું જોયું હતું? પહેલું ફોર્મ્યુલા શું હતું? a × b / c બરાબર a × b × c. માટે સરવાળા માટે પણ આ જ સૂત્ર લાગુ પડતું હતું. સરવાળા માટે સૂત્ર શું હતું? a + b + c બરાબર a + b + c. આ શેનું સૂત્ર બની ગયું મિત્રો? સરવાળાનું સૂત્ર જે હતું એ જ આપણને શેમાં લાગુ પડી ગયું? ગુણાકારમાં. હવે ભાગાકારમાં થશે મિત્રો? નહીં થાય. માટે ગુણાકારમાં હવે ભાગાકાર સિમ્પલ વસ્તુ સમજવાની. 2/3 કરું તો જવાબ અલગ આવશે. હા, અને 3/2 કરું તો જવાબ પણ શું આવશે? અલગ આવશે. ચલો આનાથી અઘરું હજુ જ લાગે છે. તો જુઓ કે 20/10 કરું અથવા તો 10/20 કરું તો જવાબ શું આવશે? તમે ભાગ ઉડાડશો. 10 × 20 એટલે કે આ જવાબ શું આવ્યો? 2. અથવા તો 10 × 2 એટલે કે આનો જવાબ શું આવ્યો? 1/2. બે સમાન છે? નથી. તો માટે પાલન થતું નથી. આપણે કોમ્પ્લિકેટેડ ગણવાનું નથી બેટા. ખબર પડી કે આપણી બુદ્ધિનું પ્રદર્શન કરવાનું નથી. આપણે શું છે? MCQ પૂછે કે દાખલો પૂછે તો આપણને લોજિક ખબર હોવી જોઈએ કે ભાગાકાર કીધો છે તો ભાગાકારનો મતલબ શું થાય? કે 3/2 એ શું છે? ભાગાકાર છે. ચલો, અથવા તો હું તમને કહું કે 2/30 તો જવાબ કેવો આવશે? અલગ જ આવશે ને. કેમ બેટા? 2 × 15 = 30, 2 × 15 = 30 તો 15 આવે. અથવા જવાબ શું આવે છે? 1/15. માટે ભાગાકારનું પાલન થતું નથી. તો હવે મિત્રો તમારે શું કરવાનું છે?
શું કરવાનું છે? હવે આ જૂથના ગુણધર્મોનું તમારે શું કરવાનું છે? અહીં આગળ લખવાનું છે. બાદ બાકીમાં ક્યારેય પાલન થાય નહીં. ભાગાકારમાં પાલન થાય નહીં. સરવાળામાં થાય છે, ગુણાકારમાં થાય છે. પૂર્ણ સંખ્યા માટે તો પૂર્ણ એટલે કે શું લેવાનું છે? 0 લો. તો આમાં પણ થશે બાદ બાકીનું? નહીં થાય. કેમ નહીં થાય બેટા? જો શું કીધું છે? 0 + 2 કરો +2 કરો, બાદ બાકી કીધી છે ને. 0 - 2 કરો -3 કરો. ચલો આનો જવાબ કેટલો આવશે મિત્રો? -2 -3 જવાબ -5 આવશે. હવે આ જ વસ્તુને ગ્રુપમાં બદલાવો એટલે કે 0 - -2 -3 બરાબર શું જવાબ આવશે? તો 0 - +2 -3 જવાબ શું આવે? 1 માટે પાલન થતું નથી. ખબર પડી કે મારા મિત્રો? તો માટે બાદબાકી માટે પણ પાલન હંમેશા યાદ રાખજો મિત્રો. બાદબાકી ભાગાકારમાં ના થાય. બાદબાકીમાં ના હોય એટલે એનો મતલબ સીધો કે ગુણાકાર અને ભાગાકારમાં પણ ના હોય. તો હવે બધા કોષ્ટક તમારે શું છે? એક્ઝામ્પલ લઈને જાતે ગણવાના છે. હવે પછીનો મિત્રો જે ક્લાસ આવશે એમાં આપણે ઉદાહરણ નંબર 1થી શરૂઆત કરીશું. સાથે સમજવાનો પ્રયાસ કરીશું. કોઈ જ ઉતાવળ કરવાની નથી મિત્રો. તો આ ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને તમને દરેકે દરેક ક્લાસ સમયસર મળતા રહે. જય હિન્દ, જય ભારત.